આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના આજવા સરોવરની સપાટી 211.10 આરએલએ પહોંચી છે। હાલનો પાણીનો જથ્થો 3 થી 4 મહિના ચાલે તેટલો છે તેવું કાર્યપાલક ઇજનેર કહી રહ્યા છે। વીએમસી પાણી પુરવઠા વિભાગની કાર્યપાલક ઇજનેરે માહિતી આપી છે। સરદાર સરોવરમાંથી અગાઉ 2.27 કરોડનું પાણી લેવામાં આવ્યું હતું। હજી પણ 12 દિવસ પાણી મેળવવાની મંજૂરી વીએમસી પાસે છે। આજવામાં પૂરતું પાણી હોવાથી વધારાનું પાણી લેવાનું બંધ કરવામાં આવ્યું તેવી એક અપડેટ સામે આવી છે। હાલ જે વરસાદ વરસ્યો એ પછી આજવાનું અત્યારનું લેવલ 211.10 આરએલ જેટલું છે। અગાઉ સરદાર સરોવરમાં આપણે જ્યારે પાણી ઘટી ગયેલું ત્યારે 18 દિવસ જેટલું પાણી આપણે લીધું છે અને લગભગ 4400 મિલિયન લીટર જેટલું પાણી લેવું પડ્યું છે। એના માટે 2,27,00,000 જેટલો આપણે ખર્ચ થયો છે। હાલ આજવાની જે સપાટી છે 211 ફૂટ, તો આ પાણી આગામી કેટલો સમય વડોદરા શહેર અથવા પૂર્વ અથવા દક્ષિણ વિસ્તારમાં ચાલી શકે તેટલું છે? આજવા 211ની સપાટી એ જનરલી જે દર વખતે ચોમાસામાં થાય છે, આજનું રૂલ લેવલ પણ 211ની આસપાસનું જ છે અમારું। એટલે આ લેવલે ચોમાસામાં જે પાણી આપણે વરસે છે વરસાદ, એ પાણીથી જ આપણે ચાલી જાય છે। બીજું 3 થી 4 મહિનાનું પાણી વધારાનું આપણને આ 211નું લેવલ થયું એટલું મળી જાય છે। એટલે ચોમાસું પૂર્ણ થતાં સુધીમાં આજવાનું લેવલ થોડું વધે તો પછી આખા વર્ષમાં કોઈ વાંધો આવતો નથી। સરદાર સરોવરનો વિકલ્પ આપણે ખુલ્લું રાખ્યો છે કે કેમ? હા, હજી આપણી પાસે 12 દિવસ બીજી મંજૂરી છે લેવાની। એટલે લગભગ જોઈએ તો 3000 મિલિયન લીટર જેટલું પાણી એમાં લઈ શકાય એવી મંજૂરી છે આપણી પાસે, પણ હમણાં આપણે નથી લેતા। આજવા સરોવરથી મુખ્યત્વે શહેરના કયા કયા વિસ્તારોને પાણી મળતું હોય છે? મુખ્યત્વે પૂર્વ અને દક્ષિણ વિસ્તારને પાણી મળતું હોય છે।